ક્યારે એવું બન્યું છે કે કોઈ પ્લાન એટલો બધો ઊંધો પડે કે એ કોમેડી બની જાય? બસ આજે આપણે એવી જ એક કહાણી સમજવાના છીએ. આ છે 1.5 લાખની સુપારીની વાત. એક એવો કોન્ટ્રાક્ટ જેમાં જે કંઈ પણ થઈ શકતું હતું એ બધું જ ખોટું થયું. તો ચાલો જોઈએ કે આ આખી ગરબડ થઈ કેવી રીતે. અને જુઓ, વાર્તાની શરૂઆત જ કેવી ધમાકેદાર છે. આ ડાયલોગ સાંભળો. આખા પાટણમાં 2 જ માથાભારે માણસો છે, હું અને ફૂમતા. મતલબ આત્મવિશ્વાસ તો જુઓ. પણ હા, આપણે આગળ જોઈશું કે આ આત્મવિશ્વાસ કેટલો ટક્યો. તો આ આખી અસ્તવ્યસ્ત કારણીને આપણે 5 ભાગમાં સમજીશું. એક પછી એક જોઈશું કે કેવી રીતે એક સામાન્ય બદલાનો પ્લાન સંપૂર્ણપણે નિષ્ફળ જાય છે. ચાલો તો પછી શરૂ કરીએ. બધું શરૂ થયું એક કોન્ટ્રાક્ટથી. પ્લાન તો સાવ સીધો સાધો હતો, પણ એને અંજામ આપવાવાળા પાત્રો એટલા અજીબ હતા કે આખી વાત જ ગૂંચવાઈ ગઈ. તો આ કહાણીના મુખ્ય પાત્રો કોણ હતા? 2 હતા અણઘડ ગુંડા, 2 હતા ડરપોક ગ્રાહક, ખેંગારજી અને બાસ્કુજી, અને એક હતો બિચારો શિકાર, ભૂપતજી. થયું એવું કે ખેંગારજી અને બાસ્કુજીનો જાહેરમાં ભૂપતજી સાથે ઝઘડો થયો હતો અને એનો જ બદલો લેવા માટે તેમણે આ ગુંડાઓને કામે લગાડ્યા. તેમનો પ્લાન શું હતો? એકદમ સિમ્પલ. ઓછામાં ઓછું કાગળ પર તો એવું જ લાગતું હતું. 4 સ્ટેપ હતા. પહેલું, ટાર્ગેટને ઉઠાવો. બીજું, એની બરાબરની ધોલાઈ કરો. ત્રીજું, પુરાવા માટે એક વિડિયો ઉતારો. અને ચોથું, બાકીના પૈસા લઈયો. બસ 1.5 લાખની સોપારી માટે આટલું જ. પણ સાચું કહું ને તો વાસ્તવિકતા આનાથી બહુ જ અલગ હતી. અને અહીંથી જ આખી કહાણીમાં એક મોટો ટ્વિસ્ટ આવે છે. જે પુરાવો તેમની સફળતા સાબિત કરવાનો હતો, એ જ પુરાવો તેમની સૌથી મોટી મુશ્કેલી બની ગયો. તો દ્રશ્ય કંઈક આવું બને છે. ગુંડાઓ ભૂપતજીને એકાંતમાં લઈ જાય છે, બરાબરનો મારે છે અને સૌથી મોટી ભૂલ કરે છે. આ બધાનો વિડિયો ઉતારવાનું નક્કી કરે છે. અને પછી એ વિડિયો એમના ગ્રાહકોને મોકલીને પૂછે છે, બોલો, હજી મારવો છે અને તમારી પાસે લાવો છે કે પછી તમે અહીંયા આવો છો? આ વિડિયો એમની માટે પૈસાની ટિકિટ હતો, પણ એમને ક્યાં ખબર હતી કે આ વિડિયો જ આખા ખેલને બગાડવાનો છે. તો આ વિડિયો પછી શું થયું? અહીંથી જ ગભરાટ, ડર અને બંધ ફોનનો સિલસિલો શરૂ થાય છે અને આખી યોજના ઊંધી વળી જાય છે. અને અહીંયા જ આખી બાજી પલટાઈ ગઈ. પ્રોબ્લેમ શું હતો ખબર છે? ગેરસમજ. એક જ વિડિયો, પણ એને જોનારાના મગજમાં 2 અલગ અલગ ફિલ્મો ચાલી રહી હતી. ગુંડાઓ શું વિચારી રહ્યા હતા? વાહ, કામ પતી ગયું, હવે પૈસા આવશે. અને એમના ગ્રાહકો ખેંગારજી અને બાસ્કુજી, એમના મનમાં તો ભયંકર ડર હતો. અરે બાપ રે, આ લોકો તો આને મારી જ નાખશે, આપણે તો મર્ડર કેસમાં ફસાઈ ગયા. બસ આટલો ડર લાગ્યો કે તેમણે એ કર્યું જે કોઈ પણ ડરેલો માણસ કરે. પોતાના ફોન કર્યા સ્વિચ ઓફ અને ભાગીને છુપાઈ ગયા. જેમને કામે રાખ્યા હતા એમની સાથે જ બધો સંપર્ક તોડી નાખ્યો. અને બીજી બાજુ આપણા ગુંડાઓ, એ લોકો પૈસા માટે ફોન પર ફોન કરે છે, પણ એમને શું સાંભળવા મળે છે? ફક્ત એક જ રેકોર્ડેડ મેસેજ. સ્વાભાવિક છે કે એમનો ગુસ્સો અને ચિંતા બંને વધવા લાગ્યા. હવે જ્યારે આ બધું નાટક ચાલી રહ્યું હતું, ત્યારે વાર્તામાં એન્ટ્રી થાય છે પોલીસની. અને એ પણ એવી રીતે કે કોઈએ વિચાર્યું પણ નહોતું. ક્યારેક સંજોગો પણ કેવા હોય છે. પોલીસ કોઈ બીજા જ કેસમાં એક ફોન ટ્રેક કરી રહી હતી. અહીંયા આપણા ગુંડાઓ પીડિતને લઈને ગાડીમાં આમતેમ ફરી રહ્યા હતા. અને બસ બંનેનો રસ્તો એક જગ્યાએ ટકરાઈ ગયો. પોલીસે એમની ગાડી અટકાવી. અને જેવી ગાડી રોકાઈ, ગુંડાઓએ શું કર્યું? એમને લાગ્યું કે મામલો પતાવી દઈએ. તરત જ પોલીસને 50,000 રૂપિયાની લાંચ આપવાની ઓફર કરી દીધી. તો હવે આપણે વાર્તાના અંત તરફ આવી ગયા છીએ. અહીંયા પૂછપરછ શરૂ થાય છે અને એક પછી એક બધા રહસ્યો ખુલે છે. પોલીસ સ્ટેશનમાં પૂછપરછ વખતે ગુંડો તો જુઓ કેવી શાન બતાવે છે. કહે છે કે સાહેબ, અમારા ધંધાનો એક જ નિયમ છે, અમે ક્યારેય સોપારી આપનારનું નામ નથી લેતા. જાણે કેટલો મોટો પ્રોફેશનલ હોય. પણ પોલીસ તો પોલીસ છે. એમણે એક સીધી અને સરળ ધમકી આપી. સારું, વાંધો નહીં, અમે કહી દઈશું કે તું ભાગવાની કોશિશ કરતો હતો અને ગોળી વાગી ગઈ. બોલ, હવે નામ કેવું છે? અને બસ પેલો વ્યવસાયિક સિદ્ધાંત હવામાં ઓગળી ગયો. ગુંડો તરત જ બધું બોલવા તૈયાર થઈ ગયો અને પોતાના ગ્રાહકો ખેંગારજી અને બાસ્કુજીનું નામ આપી દીધું. તો અંતે શું થયું? ગ્રાહકો ખેતરમાં છુપાયા હતા ત્યાંથી પકડાયા.
ગુંડાઓ તો રસ્તા પરથી જ પકડાઈ ગયા હતા અને સારી વાત એ થઈ કે પીડિત ભૂપતજીનો બચાવ થઈ ગયો. ટૂંકમાં આ નાટકના દરેક પાત્રનો અંત જેલમાં જ આવ્યો. તો આ આખી ઘટના પરથી બોધપાઠ શું મળે છે? પહેલી વાત, જો કોઈ ગુનો કરો તો મહેરબાની કરીને એનો વિડીયો બનાવીને કોઈને ન મોકલતા. બીજી, ગુનેગારોના સિદ્ધાંતો જેવી કોઈ વસ્તુ હોતી નથી. પોલીસનો એક દંડો પડે એટલે બધા સિદ્ધાંતો બહાર આવી જાય છે. ત્રીજું, ફોન સ્વિચ ઓફ કરવાથી પ્રોબ્લેમ ભાગી નથી જતો. અને છેલ્લી અને સૌથી અગત્યની વાત, ગુનાનો રસ્તો ક્યારેય ફાયદાકારક નથી હોતો. અને અંતે આ બધા પાત્રોને સજા તરીકે શહેરમાં જાહેરમાં ફેરવવામાં આવ્યા, જેને વરઘોડો કહેવાય છે. એમના માટે આ એક જાહેરમાં અપમાન હતું. તો અંતે આ કહાણી એક રસપ્રદ સવાલ મૂકીને જાય છે. આજના ડિજિટલ જમાનામાં જ્યાં દરેક વસ્તુનું રેકોર્ડિંગ થઈ શકે છે, શું ગુનાનો પુરાવો બનાવવાની કોશિશ કરવી એ કદાચ ગુના કરતાં પણ મોટી ભૂલ છે?